આપણા દેશમાં કેટલાય એજ્યુકેશન બોર્ડ છે, પણ આઈસીએસસીનું નામ સાંભળીએ ને એટલે કંઈક અલગ જ લાગે. પણ એવું તો શું છે આ બોર્ડમાં જે એને સીબીએસઈ કે સ્ટેટ બોર્ડથી અલગ પાડે છે? ચાલો, આજે આપણે આઈસીએસસી બોર્ડની આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. તો આજના વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ કે આઈસીએસઈ શું છે, પછી એનો ઇતિહાસ, એની ભણાવવાની જે ખાસ રીત છે જેને કહેવાય છે બેલેન્સ્ડ એપ્રોચ, એના હેતુઓ શું છે, અને છેલ્લે આ બધી વાતોમાંથી આપણે શું સમજવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી કે આ આઈસીએસઈ ખરેખર છે શું? જુઓ, આઈસીએસઈ બોર્ડનું સંચાલન કરે છે કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ, જેને ટૂંકમાં કહેવાય છે CISCE, અને આ જે દેખાય છે એ એનો ઓફિશિયલ લોગો છે. અને આઈસીએસઈ એનું પૂરું નામ છે ઇન્ડિયન સર્ટિફિકેટ ફોર સેકન્ડરી એજ્યુકેશન, એટલે કે માધ્યમિક શિક્ષણ માટેનું એક ભારતીય પ્રમાણપત્ર. આ કાઉન્સિલ એટલે કે CICSE એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. હાલમાં એના ચેરમેન છે ડૉક્ટર G. ઇમેન્યુઅલ. અને જો કોઈને વધારે જાણકારી જોઈતી હોય તો CICSC.org પર બધી વિગતો મળી રહે છે. હવે સવાલ એ થાય કે આ બોર્ડ આવ્યું ક્યાંથી? તો એના મૂળ છેક બ્રિટિશ રાજના જમાનામાં છે, કેમ્બ્રિજ પરીક્ષા સિસ્ટમમાં. ચાલો જોઈએ કે કઈ રીતે બદલાઈને ભારતનો એક અગત્યનો હિસ્સો બન્યો. આખી વાત શરૂ થઈ હતી 1952માં. ત્યારે આપણા શિક્ષણ મંત્રી હતા મૌલાના અબુલ કલામ આઝાદ. એમણે લાગ્યું કે કેમ્બ્રિજની જે પરીક્ષા છે એને ભારતીય જરૂરિયાતો પ્રમાણે બદલવી જોઈએ. એટલે એમણે એક કાઉન્સિલ બનાવી, અને પછી લગભગ 20 વર્ષ પછી 1973માં આ કાઉન્સિલની પરીક્ષાને ઓફિશિયલ નામ મળ્યું ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, એટલે કે આઈસીએસસી. હવે આવીએ એ વાત પર જે આઈસીએસસીને બીજા બધા બોર્ડથી સાવ અલગ પાડે છે. એ છે એની ભણાવવાની ફિલોસોફી. શિક્ષણ પ્રત્યેનો એનો બેલેન્સ્ડ એપ્રોચ, એટલે કે સંતુલિત અભિગમ. પણ આ સંતુલિત અભિગમ એટલે શું? મતલબ શું છે આનો? આઈસીએસસી શિક્ષણને કઈ રીતે જુએ છે? આ તસવીર બધું જ કહી દે છે. આ જે ત્રાજવું છે ને એ જ આઈસીએસસીનો આખો સાર છે. એમના માટે ભાષા, કળા અને વિજ્ઞાન ત્રણેયનું વજન સરખું છે. કોઈ એક વિષય વધારે અગત્યનો અને બીજો ઓછો એવું નહીં, બધું જ બરાબર. અને આ બેલેન્સ એમના સિલેબસમાં સાફ દેખાય છે. પહેલી વાત તો એ કે ભણવાનું માધ્યમ ફક્ત ને ફક્ત અંગ્રેજી જ હોય છે, એટલે અંગ્રેજી પર પકડ મજબૂત બનાવવા પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. અને આનો સીધો ફાયદો એ થાય કે ભવિષ્યમાં કોઈને વિદેશ ભણવા જવું હોય તો IELTS કે TOEFL જેવી પરીક્ષાઓ સહેલી લાગે છે. પણ આઈસીએસઈ એટલે ખાલી સિલેબસ જ નહીં. એની જે સંચાલક સંસ્થા છે CISCE, એક ક્લાસરૂમને બહાર પણ ઘણા મોટા અને મહત્વના કામ કરે છે. CISCEના જે ગોલ્સ છે એ એકદમ ક્લિયર છે. પહેલું તો ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવું. બીજું, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એવા કાર્યક્રમો બનાવવા. એટલું જ નહીં, એ સ્કૂલોને પણ છૂટ આપે છે કે તેઓ નવા આઈડિયા સાથે ભણાવવામાં ઇનોવેશન કરી શકે. શિક્ષકો માટે ટ્રેનિંગ અને પરીક્ષા પદ્ધતિમાં સુધારા તો સતત ચાલતા જ રહે છે. અને આ ખાલી કાગળ પરની વાતો નથી હોતી. આ જુઓ, આઈસીએસઈ સ્કૂલોમાં ખરેખર વિદ્યાર્થીઓને રમતગમત, પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ અને ગ્રુપમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરાય છે. ટૂંકમાં ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ. તો આટલી બધી ચર્ચા પછી આનું સાર શું નીકળ્યું? એવી કઈ ખાસ વાત છે જે આઈસીએસઈ બોર્ડને બીજા બધાથી અલગ પાડે છે? એકદમ ટૂંકમાં કહીએ તો આઈસીએસઈ એટલે બે વસ્તુ: સંતુલિત ભણતર અને મજબૂત અંગ્રેજી. એનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને એવા તૈયાર કરવાનો છે કે તેઓ ખાલી ભારતમાં જ નહીં પણ દુનિયાના કોઈપણ ખૂણે જઈને સફળ થઈ શકે. અને આ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શું આ મોડલ, જેમાં દરેક વિષયને સરખું મહત્વ અપાય છે, એ આપણા દેશના માધ્યમિક શિક્ષણનું ભવિષ્ય હોઈ શકે? આના પર વિચારવા જેવું ખરું?